નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણો જે સ્પેશિયલ એપિસોડ હતો મંગળ પુષ્ય નક્ષત્ર, તો અહીંયા આ એપિસોડ જે છે આપણે આજે પણ કન્ટિન્યુ રાખીએ છીએ. હેશટેગ મંગળ પુષ્ય નક્ષત્ર યુગ. હવે આપણે પહેલા એપિસોડમાં જાણ્યું કે મંગળ પુષ્ય નક્ષત્ર જે યોગ જે છે એ કોના માટે શુભ રહેશે, બરાબર છે, તેનું શું મહત્ત્વ છે, કયા ઉપાયથી જે છે આપણને ફાયદો મળશે, બરાબર છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અને અંકશાસ્ત્ર પ્રમાણે આપણે જાણ્યું, બરાબર છે. તો હવે આજે પણ જે છે આપણે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અને અંકશાસ્ત્ર પ્રમાણે આપણે જાણીશું કે આ જે યોગ છે એ કઈ રીતે કામ કરશે, બરાબર છે, કઈ રીતે આપણને ફાયદો અપાવશે. સૌથી પહેલાં આજે આપણે જાણીશું કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે છે એ કઈ રીતે કામ કરશે. તો અહીંયા જે છે તમારે જન્મ કુંડળી પ્રમાણે, લગ્ન કુંડળી પ્રમાણે જે છે એ તમારા લગ્ન કુંડળીનું જે નક્ષત્ર હોય છે, તમારા જન્માક્ષરમાં લખેલું જ હશે, તમારા કુંડળીમાં લખેલું જ હોય છે. તો એ લગ્ન જન્મનું જે નક્ષત્ર છે એ નક્ષત્ર આ 3 છે. ધ્યાનથી સાંભળજો: ધનિષ્ઠા, ચિત્રા અને મૃગશીર્ષ, બરાબર છે. આ 3 નક્ષત્રનું તમારું જન્મ લગ્નનું નક્ષત્ર હોય, બરાબર છે, અથવા વૃષભ રાશિ પ્રમાણે હું વાત કરી રહ્યો છું. તો અહીંયા વૃષભ રાશિ, મિથુન રાશિ, કન્યા રાશિ, તુલા રાશિ, મકર રાશિ અને કુંભ રાશિ, ટોટલ 6 રાશિ. તમારા જન્માક્ષરમાં પણ લખેલું હશે કે તમારી પોતાની ચંદ્ર રાશિનું નક્ષત્ર કયું છે. તો આ 6 રાશિની અંદર મેં તમને જે જણાવ્યા 3 નક્ષત્ર, એટલે કે મૃગશીર્ષ, ચિત્રા અને ધનિષ્ઠા, આ 3 નક્ષત્ર જે છે એ તમારા જન્મના ચંદ્ર રાશિના નક્ષત્ર હોય તો તમારો જે મંગળ પુષ્ય નક્ષત્રનો જે યોગ જે છે એ તમારા માટે અતિ શુભ રહેશે, બરાબર છે. હવે આ આપણે નક્ષત્ર પ્રમાણે જાણ્યું, નક્ષત્ર જ્યોતિષ પ્રમાણે મેં તમને જાણકારી આપી, બરાબર. હવે અંકશાસ્ત્ર પ્રમાણે હું તમને જણાવું તો અહીંયા અંકશાસ્ત્ર પ્રમાણે જેની જન્મ તારીખ, બરાબર છે, જન્મ તારીખ એટલે તારીખ, મહિનો અને વર્ષ. તો આની અંદર જેની જન્મ તારીખમાં જન્મનું વર્ષ, બરાબર, એટલે કે અહીંયા જેનું જન્મનું વર્ષ જે છે તેનો કુલ સરવાળો જે છે એ આપણે છેલ્લો અંક જે છે, સરવાળા પછીનો જે અંક આવે છેલ્લો અંક, એ જો 9 આવે છે તો આ મંગળ પુષ્ય નક્ષત્ર જે છે એ જે તે વ્યક્તિ માટે અતિ લાભદાયક રહેશે, બરાબર છે. હવે મંગળ પુષ્ય નક્ષત્ર જે છે એ બીજા અંકશાસ્ત્ર પ્રમાણે હું વાત કરું તમને તો અત્યારે ચાલુ વર્ષ જે છે એ કયું ચાલે છે, કઈ સાલ ચાલે છે? 2025, બરાબર. તો અહીંયા જે છે એ 2025 પ્રમાણે, એટલે કે 2 + 2 + 5 9 અંક થાય, બરાબર. તો અહીંયા વર્ષનો અંક પણ કયો થાય છે? 9 થાય છે, બરાબર છે. તો આ વર્ષમાં જે છે જે પણ બાળકનો જન્મ થયેલો છે અને તમને એવું લાગે છે કે કોઈ નજર દોષ લાગી ગયું છે કે એનું હેલ્થ જે છે, સ્વાસ્થ્યમાં કંઈક ને કંઈક જે છે એ ઉપર નીચે થયા કરે છે, કે શ્વાસ જે છે બરાબર
એનું નથી ચાલી રહ્યું, બરાબર છે. તો આ જે પ્રયોગ હું તમને જે જણાવી રહ્યો છું અને મેં તમને જે જણાવ્યું પહેલા એપિસોડમાં, એ તમે ચોક્કસ કરી શકો છો, બરાબર છે. તો અહીંયા જે છે એ આજે આપણે જાણ્યું કે જ્યોતિષશાસ્ત્રની અંદર નક્ષત્ર જ્યોતિષમાં અને અંકશાસ્ત્રમાં જે છે આ મંગળ પુષ્ય નક્ષત્રનો જે યોગ છે એ કઈ રીતે કામ કરશે અને એનું કેટલું મહત્ત્વ છે, બરાબર છે. હવે અહીંયા જે છે ઉપાયની અંદર જે છે તમારે કાળા કૂતરાને, બરાબર, તમારે 7 કે 9 બુંદીના લાડુ તમારે ખવડાવવાના છે. આ જે કૂતરા છે એ 1થી વધારે કૂતરાનો તમે ઉપયોગ કરી શકો છો. તમને એવું લાગે કે ભાઈ એક કૂતરો તો 7 લાડુ કે 9 લાડુ નથી ખાતું, તો તમે જે છે અલગ અલગ કાળા કૂતરાને તમે જે છે આ લાડુ ખવડાવી શકો છો. નંગ જે છે એ તમારે 7 હોવા જોઈએ કાં તો 9 હોવા જોઈએ, બરાબર છે. તો હું આશા રાખું છું કે આ જે તમારા માટે મંગળ પુષ્ય નક્ષત્ર જે યોગ જે છે એ આવી રહ્યો છે, તો હું આશા રાખું છું કે તમારા માટે જે છે શુભ રહે, બરાબર છે. આ ઉપાય કરવાથી જે છે એ તમારા જે પણ જન્મના દોષ હશે એ આ ઉપાય માત્રથી જે છે એ દૂર થશે. એની જે અસર છે, બરાબર છે, એ દૂર થશે. તેના સિવાય ચાલુ વર્ષમાં જે બાળકનો જન્મ થયેલો છે, તો એ બાળકના જન્મ થયેલો છે તો તેની ઉપર કોઈ આપણને લાગી રહ્યું છે કે કોઈ નજર દોષ થઈ ગયો છે અથવા તો કોઈ નેગેટિવિટી છે, તો આ માત્ર જે છે આ દિવસના ઉપાયથી જે છે એ અહીંયા જે છે દૂર થઈ જશે. તો અહીંયા આજનો આપણો વિષય જે હતો મંગળ પુષ્ય નક્ષત્ર યોગ.